સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં દેશી દારૂના દૂષણે અનેક પરિવારને વેરવિખેર કરી મૂક્યા છે। દારૂબંધીમાં ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં બેરોકટોક દેશી દારૂનો પીપળો થઈ રહ્યો છે। છેલ્લા એક વર્ષમાં જ દારૂ પીવાની લતના કારણે 15 જેટલા લોકોના મોત થયા હોવાનો દાવો છે। મહિલાઓનો દાવો છે કે દારૂના દૂષણના કારણે યુવાધન બેરોજગાર બની દારૂ પીને પડી રહે છે, જેના કારણે છેડતીની ઘટના પણ બનતી હોય છે। તો અમે મજૂરી કરવા આવ્યા છીએ ખોડુ ગામમાં, તો બધા દારૂ કમાય એટલું પી જાય તો અમારે કેવી રીતનું રહેવાનું? ખોડુ ગામમાં ગમે ત્યાં મળતો હોય દારૂ, એ નથી પણ વેચાય। મારા 3 બેબી ને એક બાબો। તમારા પતિ દારૂ પીને આવે તો ગામમાં જ મળે તો તમે કોઈને કીધું? કેવી પણ ચીમ રાડ કરી કેવી તો માને નહીં અમારું કાંઈ। મારા પતિ દારૂ પીવાથી વખ થઈ ગયા, વારંવાર દારૂ ખોડુ ગામમાં જાજો દારૂ મળવાથી વારંવાર દારૂ પીને આવતા અને એ કારણથી મારા પતિ વખ થઈ ગયા। મારે ચાર છોકરા અને અમારે 5 વર્ષથી અમારી ખરાબ હાલત થઈ। દારૂની બદીના કારણે ગામમાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે। ખોડુ ગામનો દારૂએ એક પરિવારને એવો વેરવિખેર કર્યો કે 90 વર્ષના વૃદ્ધ માજીના પુત્ર અને પુત્રવધુ બંને દારૂના રવાડે ચડી મૃત્યુ પામ્યા। હવે 90 વર્ષની ઉંમરે 3 પૌત્રોનો ઉછેરની જવાબદારી દાદી પર આવી પડી છે। ગામની મહિલાઓનો આ દાવો છે કે અમે દારૂ વિશે રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાતા જ નથી। આવે તો ખોડુ ગામે દરેક વિસ્તારમાં આજે ગલીએ ગલીએ આજે દારૂ વેચાઈ રહ્યો છે। આજે દૂધની બરણીમાં પણ જુઓ તો દૂધની બરણીમાં ભરી અને દારૂ ઘરે ઘરે સપ્લાય કરી દેવામાં આવે છે। નાના નાના બાળકોને પણ આ અંગે મોટિવેશન કરવામાં આવી રહ્યા છે। જ્યારે દારૂના બોટલેગરો ખુલ્લે આમ છડે ચોક આ બહેનોને ધમકી આપે તમારે થાય તે કરી લો, દારૂ તો વેચાશે વેચાશે ને વેચાશે। તો શું આ સુરેન્દ્રનગરના એસપી સાહેબ આ અંગે જાગૃતતા નથી? શું આ અંગે કોઈ પગલાં નહીં લે? આ અંગે શું આ બહેનોને માત્ર આપીથી ભોગવવી પડશે? મારો છોકરો રહ્યો ની દરરોજ દારૂ પીવા વયો જાય, એના છોકરા નાના છે, એનું બૈરું રહ્યું ની દાડિયું કરીને પેટ ભરે છે છોકરા માટે, અને મારો પોતાનો આદમી છે ને એ સુવાસમાં બીમારીમાં છે, 8-9 વર્ષથી હું એમના કાગળ ઘણે લઈને ફરું છું, તોય છતાં મારો છોકરો પાછો વળતો નથી। દારૂ પીવો એટલે શું લગ્ન લાગે એટલે થોડીને દારૂ પીવા જાય, થોડીને દારૂ પીવા જાય, રૂપિયો એ બચાવતો નથી, મારી બહુ દાડી કરીને પેટ ભરે છે।